બળાત્કારીઓ અને હત્યારાઓ માટે આટલું કૂણું વલણ કેમ? સગીર દીકરીનો બળાત્કાર કરનારા ભાજપના ધારાસભ્યને હાઈકોર્ટ જામીન મુક્ત કરે અને ઉહાપોહ થાય ત્યારે સીબીઆઈ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારે. એ પહેલા ગુજરાતમાં બિલ્કિસબાનો બળાત્કાર કેસમાં રાજ્યની સરકાર દોષિતોની સજા માફ કરે છે અને પછી સુપ્રીમ કોર્ટ સરકારને તમાચો મારતો આદેશ કરે છે કે આ સજા માફી રદ કરો. વિચારો તો ખરા કયા ન્યાયની આશા અને અપેક્ષા રાખીને આપણે બેઠા છીએ. ભાજપનો ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર ઉન્નાવમાં સગીર દીકરીનો બળાત્કાર કરે છે, છતાં પોલીસ તેની ફરિયાદ નથી નોંધતી. આખરે આખો દેશ જ્યારે કાર્યવાહીની માગણી કરે છે ત્યારે જઈને તેની ધરપકડ થાય છે અને છતાં આ અપલખણો દીકરીના વાહન પર ટ્રક ચડાવી દે છે તેવા આક્ષેપ લાગે છે. અંતે મામલો દિલ્હીની કોર્ટમાં ચાલે છે અને ટ્રાયલ કોર્ટ સજા ફટકારે છે કુલદીપસિંહને. છતાં હવે હાઈકોર્ટમાંથી કુલદીપસિંહ સેંગરને જામીન મળે છે. આ બધું સાંભળીને નાગરિકો હવે ન્યાયની આશા ખોઈ રહ્યા છે. ત્યારે આરંભથી અંત સુધી વાત કરીએ એવા ખતરનાક બાહુબલી રાજનેતાના આ બળાત્કાર કાંડની અને થયેલી કાર્યવાહીઓની. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વર્ષ 2017 ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક સગીર બાળકીએ આરોપ લગાવ્યો કે ભાજપના તત્કાલીન ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરે તેના પર બળાત્કાર ગુજાર્યો છે. રાજનેતાનું નામ બાળકી પર બળાત્કારના મામલામાં સામે આવતા ચકચાર મચી ગઈ હતી. ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો સ્થાનિક કક્ષાએ, પરંતુ છતાં શરૂઆતમાં યુપી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કર્યા અને ન્યાય માટે પીડિતાએ મુખ્યમંત્રી આવાસની સામે આત્મવિલોપનનો પ્રયાસ કરવો પડ્યો હતો, જેના કારણે આખા દેશમાં આ મામલો મીડિયાના માધ્યમથી ફેલાયો અને દેશભરના નાગરિકો વ્યથિત થઈ ગયા હતા કે હવે આ બધું શું થઈ રહ્યું છે. બાદમાં આ મામલે પીડિતાએ લાંબી લડાઈ લડી અને આખરે સીબીઆઈ આ મામલાની તપાસ કરે છે. આ દરમિયાન પીડિતાના પિતા પોલીસ કસ્ટડીમાં જ મોતને ભેટતા પીડિતાએ પિતા પણ ગુમાવ્યા. પીડા આટલી ઓછી હતી ત્યાં પીડિતા જ્યારે કારમાં જઈ રહી હતી દરમિયાન તેના પર એક ટ્રકથી ટક્કર મારવામાં આવે છે, જેમાં દીકરી પોતાના 2 પરિજનોને ગુમાવે છે, કારણ કે બંને પરિજનો આ ટક્કરના કારણે મોતને ભેટે છે. જે કેસમાં પણ કુલદીપસિંહ સેંગર ષડયંત્ર કરાવી રહ્યા છે તેવા આક્ષેપ સામે આવ્યા હતા. ટૂંકમાં એક વખત બળાત્કારની પીડા ભોગવ્યા બાદ આ સગીર દીકરીને વારંવાર પોલીસથી લઈ બધા જ સ્થળો પર પીડા ભોગવવાની હતી તે પ્રકારનો ઘાટ રચાઈ રહ્યો હતો. આખરે આખો મામલો દિલ્હીની કોર્ટમાં ચલાવવાનું નક્કી થયું, જ્યાં ટ્રાયલ કોર્ટે વર્ષ 2019માં તત્કાલીન ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને બળાત્કારના આરોપમાં દોષિત જાહેર કર્યા. આ બાદમાં વર્ષ 2020માં કુલદીપસિંહ સેંગરને આજીવન કેદની સજા પણ ફટકારી દેવામાં આવી અને હવે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે, કારણ કે હાઈકોર્ટે કુલદીપસિંહ સેંગરને બળાત્કારના મામલામાં જામીન આપી દીધા છે. ડિસેમ્બર 2025ના રોજ દિલ્હી હાઈકોર્ટ કુલદીપસિંહ સેંગરની સજા પર રોક લગાવે છે અને અપીલ ન ચાલે ત્યાં સુધી તેના જામીન મંજૂર કરે છે. આ આદેશના કારણે ફરી દેશભરમાં ઉહાપોહ મચી ગયો છે. ઉહાપોહ થાય તે પણ વ્યાજબી છે, કારણ કે જે આરોપી બાહુબલી હોય, સત્તા પક્ષ સાથે ગરોબો રાખતો હોય અને એટલો પાવરફુલ હોય કે તેની સામે બળાત્કારની પીડિતાની ફરિયાદ નોંધવા પણ પોલીસ તૈયાર નથી અને તેને હવે જામીન મળે તો શું કરે, એ બહાર આવે તો પીડિતા અને આ કેસને કેટલું નુકસાન કરી શકે એ મેં અગાઉ જે તમને વાત કરી તેના પરથી તમે આસાનીથી અંદાજ લગાવી શકો છો. છતાં પણ કોર્ટે આવો ચુકાદો આપ્યો છે. હવે સીબીઆઈ સુપ્રીમ કોર્ટ પાસે આ ચુકાદા સામે દલીલ લઈને પહોંચી છે કે જો આવા બળાત્કારના આરોપીને અપીલ દરમિયાન સજા સસ્પેન્ડનો આદેશ આપવામાં આવે તે તો યોગ્ય નથી. એ પણ એવા કેસમાં જેમાં પીડિતા તેમજ તેના પરિવાર પર અગાઉ દબાણ, ધમકી અને હિંસાઓની ઘટના ઘટી ચૂકી હોય. સીબીઆઈનું કહેવું છે કે આવું કરવાથી પીડિતાની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ શકે છે. સીબીઆઈએ તો ત્યાં સુધી દલીલ કરી છે કે હાઈકોર્ટે પુરાવા અને ચુકાદાની ગંભીરતાનું અવગણના કરી છે. આ કોઈ અસાધારણ પરિસ્થિતિ નથી કે આવો ચુકાદો આપવામાં આવે. હવે સુપ્રીમ કોર્ટ શું કરે છે જોઈએ. હાલ તો કુલદીપસિંહ સેંગર અન્ય કેસના સંદર્ભે જેલમાં કેદ છે. આ ઘટના પરથી ગુજરાતના બિલ્કિસબાનો કેસની યાદ આવે, જેમાં રાજ્યની સરકારે જ બળાત્કારીઓને છોડવાનો મનમાની ભર્યો હુકમ કર્યો હતો. વળી તે બળાત્કારીઓના મોં પણ મીઠા કરાવવાનું કેટલાક ભાજપના સમર્થકોએ કામ કર્યું હતું. તો શું આ પ્રકારે જ બધું ચાલતું રહેશે તો નાગરિકોને ન્યાયની અપેક્ષા રાખવાની કે પછી નાગરિકોને પણ રામ ભરોસે છોડી દેવાના છે? તમે શું માનો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપનું કમેન્ટમાં જણાવેલું મંતવ્ય અમારા માટે ખૂબ જરૂરી છે. આ પ્રકારના અહેવાલો જો તમને પસંદ છે તો સ્વમાન સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.